સુરેન્દ્રનગર જિલ્લાના વાવાઝોડાની અસર હવે કચ્છના નાના રણ સુધી પહોંચે છે ત્યારે અગરિયાઓને ભારે નુકસાન થયું છે અને એમને નુકસાન થતા જીવન જીવિકા પર ખૂબ જ મોટો પ્રહાર થયો છે ત્યારે શું છે આ સમગ્ર મામલો એ જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। વાવાઝોડાના કારણે કચ્છના નાના રણમાં કામ કરતા અગરિયાઓને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે। અગરિયાઓ માટે મીઠું ઉત્પાદન જીવન જીવિકાનું મુખ્ય સાધન છે, પરંતુ આ વાવાઝોડા અને વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે। વાવાઝોડાના જોરદાર પવનના કારણે અગરિયાઓના ઝૂંપડા અને સોલાર સિસ્ટમ ઉડી ગયા છે, જેના કારણે રહેવા અને કામ કરવાની પરિસ્થિતિ બગડી ગઈ છે। તૈયાર થયેલા મીઠાના અગરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। એક પાટામાં અંદાજે 1.5 લાખ રૂપિયાનું નુકસાન થતું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ રીતે કુલ મળીને કરોડો રૂપિયાનું નુકસાન થવાથી અગરિયાઓ ભારે ચિંતામાં મુકાયા છે અને તેમના રોજગાર પર સીધી અસર પડી છે। મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જતા હવે અગરિયાઓ માટે ફરીથી ઊભા થવું મોટો પડકાર બની ગયો છે। આને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોડાયેલા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।